હવે જો ગણિત એકથી શીખવા માટે અવયવ ખૂબ શીખવા જરૂરી છે. તો અવયવની રીત ત્રીજી, અંતિમ પદ માઇનસ હોય તો. અંતિમ પદ માઇનસ હોય તો શું કરવાનું? જો આ 14 હોય એ 14 ના ભાગ પાડવાના. અહીં 14 અહીં લખું છું, 14 ના ભાગ 7 દુ 14. હવે અંતિમ પદ માઇનસ હોય તો ભાગના બાદ ભાગ પાડવાના, ભાગ જે પડે તેની બાદબાકી કરવાની, બાદબાકી કરીને મધ્ય બદલાવાનો. 7 માંથી 2 જાય તો 5. મધ્યમ પદની નિશાની મોટા લગાડવાની, 7 પ્લસ થાય, અને વિરુદ્ધ નિશાની નાના લગાડવાની, 2 માઇનસ થાય. x વર્ગ વત્તા 7x માઇનસ 2x અંતિમ પદ માઇનસ 14. આ બબેને જોડ કરવાની. x સામાન્ય લેવાનો તો x વર્ગમાંથી x વધે, પ્લસ x બહાર કાઢો તો 7 વધે, માઇનસ આ બંનેમાંથી 2 સામાન્ય લેવાના. x માઇનસ માઇનસ પ્લસ 2 સત્તા 14, 7 સમાન કૌંસ પહેલા લેવાનો, x પ્લસ 7 અને તરત બીજો કૌંસ સામાન્ય જે કાઢ્યો હોય તેનો x માઇનસ 2. તો તમને રકમ આપું ક્લાસ વર્ક તરીકે, તેમના અવયવ પાડીને મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. x વર્ગ પ્લસ 7x માઇનસ 30. આના અવયવ પાડીને મને લખીને જણાવજો.